એ થોડું ઘડીક યાદ કરી લઈએ। જે અમારા વિક્રમે મને કીધું કે आज के कालना अंदर हमने एक દીકરાએ गड़े फांसो खाधो। साहिले हरिपुरा में लाड केवा होय यार, लगनी केवी होय। અને જે આ દીકરીનું અવસાન એમને એમ નહીં થયું સાહેબ, એક જીવને બચાવવા માટે પોતાનું અવસાન થયું છે સાહેબ। એક પોતાના બાળકને જન્મ આપતી વખતે જેનો પ્રાણ ગયો છે। આ તો ઠીક છે યાર, જેના ઘરે દીકરી મરે, જેના ઘરે પત્ની મરે એની વાતો છે યાર, લગન ઠીક છે। બજારની અંદર વાતો એક જ થાય કે ભાઈ સમાજમાં મરણ થાય જાય છે, મરણ થાય જાય છે, મરણ થાય જાય છે। મરણ કેમ થાય છે? આ એક દીકરો હરિપુરામાં સાહિલ 15 વર્ષનો દીકરો, જુવાન દીકરો, જેને અકસ્માત કરેલું ગળે ફાંસો ખાઈને, કાલની પરમદારે દિશાની અંદર પ્રોગ્રામ છે એ પણ ગળે ફાંસો ખાઈ સ્કૂલની અંદર જેને સુસાઇડ કરીને મરણ પામ્યો। એક દીકરો આગળ અજવારી ગયો, એમાં એક દીકરો ફોટા મોબાઈલના અંદર એવું બોલીને મર્યો કે મારા ભજનમાં ફલાણાને બોલાવજો। સેમુદ્રા સેદરાણા અહીંયા હવે આજકાલના દીકરાઓ હવે આવું કરે છે, મારા ભજનમાં આવવાનું બોલાવજો, ફલાણા બોલા ભજનમાં આવું તો લઈને જ આવું અમે, પણ તમે શું કરવા મરો? ના મરો મારી નાથ। મા બાપે જન્મ આપવા માટે, મોટા કરવા માટે પેટે પાટા બાંધીને તમને નોજવાન બનાવ્યા છે, શું કરવા મરો છો યાર? આ દુનિયામાં કશું લઈને જવાના નથી આપણે। અહીં જેટલા પણ રૂપિયા ઘરમાં પડ્યા છે ને, કોઈ એવું નથી કે એની પાછળ 2 લાખ રૂપિયા મેકોનો એને બારો, કોઈની બાર બાવરિયાના હડકાયા 52ના લાકડા જ લાવો 12માં। હું તો મારી નાતને પહેલેથી કહું છું યાર, તમે અવરા પગલા ના ભરો યાર, બીજું કાંઈ કહેતો નથી। સમાજની અંદર મરણ જાજુ વધી ગયું છે, એનો થોડો રોક કરો। કેમ મરે છે વડીલોને કેવું છે। હવે તો ચાલીએ પ્રમુખ બની જાય તો બહુ સારું, ચાલીએ મેલે અને ગામે પ્રમુખ બન તો સારું। પ્રમુખનો કાયદો એક જ કે 11 વાગ્યા પછી કોઈ ઘરની બહાર ના નીકળવું જોઈએ, ઝાંપાની બહાર ના દીકરો નીકળવું જોઈએ। કાયદો એવો લાવો। અને જે અત્યારે જે પેલી બાટલીયા વાળા નીકળ્યા ને, બાટલીએ જે 10ની બાટલી 20ની થેલી આવે, એ બાટલીયા વાળાને કેવું કે હવે તમે સુધરી જો ભાઈ, એમાં કાંઈ રાખ્યું નથી। જો તમારી પાછળ કોઈ બાળક હોય ને તો એની સામું જોઈને ઘડીક જીવો યાર, શું કરવા મરો છો યાર? ડોક્ટરના પેટ હું કા ભરો છો? બીજું તો કાંઈ કહેતો નહીં।
હરી પુરાની શેરીઓ મારો દીકરો મને એવી વાત મળી કે સવારના પોરમાં દીકરો સુસાઇડ કર્યું હતું એને. જ્યારે એની ભાભી જ્યારે ઘરમાંથી બહાર નીકળી અને કાંક હાથની માલિબા કોલગેટ કે બ્રશ હશે કે દાંતન પાણી હશે, 1 મિનિટમાં દીકરો મરી ગયો ભાઈ. ગળાની જે નળી હતી તૂટી ગઈ હતી, એવી મને વાત મળી અહીંયાથી. તન કોટો વાગ્યો હોય તો દીકરા મને દુઃખ થાય, પણ તે ગરીબમાં બનાયું નતું જાણ્યું કે સપનામાં આવું બનશે. દોદલાવાળાની શેરીઓ આવો શેલૈયો લૂંટાઈ ગયો. ઓ વિશાલ ઓ વિકલા ગવાળા ગઈ તારે રૂવાળા રૂઈને જતા રેવાના, પણ જેના ઘરમેથી આવી લાકડી જતી
એમના તરફ 151 પણ એના ભાઈઓ છે અહીંયા આકાશ અને ચીકુ એના જે ભાઈઓ છે એના ભાઈ માટે મારે અહીંયા જે લીલી ગાવી છે એ સાહિલના ભાઈઓ માટે દરે સાહિલની ફોઈમાં છે એટલે એક દીકરા સમાન સાહિલની આત્માને શાંતિની શક્તિ મળે પણ એના જે બે ભાઈઓ છે આકાશ અને ચીકુ એના માટે ગાવું છે અરે મેરી ભાઈ મારા યસુફી કી નાની તોડી દે યસુફી કી કુદરતનો હવે આમ તો એવું કહેવાય છે કે હવે અમારો જિગ્નેશને બધું બહુ સરસ ફાવે છે હવે કોપ કહેવાય ને હા પ્રકોપ હવે ફરી રહ્યો છે આ ભગવાન હવે પીછે પડી જશે હવે નહીં મેલે આપણાને હવે એના જોડેથી બચવું હોય તો આપણે શું કરવું પડે એના જોડેથી બચવું હોય તો ધર્મ કરવું પડે પુણ્ય કરવું પડે સવારમાં ઊભું થઈને સૂર્યદેવને નમન કરવું પડે કીડી મકોડાને છે તો લોટ આલવો પડે કોઈ ગરીબ હોય એને રોટલો આલવો પડે રૂપિયા કોઈને નહીં આલવાના હલકા અત્યારના બાવા બહુ વિચિત્ર જ છે હા અત્યારે કઈ નહીં કે બાવા બનીને આવે એ ઠેલીયા વાળા જ છે બધાને તરી પાર કરવાના છે પણ કોઈ ગરીબ હોય કે એને રોટલો આલજો કોઈ કીડી મકોડાને લોટ આલજો અને કોઈ ગાય હોય કોઈ કૂતરું હોય એને દૂધ આલજો કોઈ સાર આપજો આટલું પુણ્ય કરશો ને તો ભગવાન વારો પણ મારો રાજી થઈ જાય ભણા અરે માન મેરે ભાઈ યસુફી કી નાની તોડી દે
या मारी संजू